માં જે વસ્તુ છે, તમારા હાથમાં જે વસ્તુ છે એ મને બતાવો, ઊંચી કરો. બરાબર. આ બધી જે વસ્તુઓ છે એ હું કહું ત્યારે તમારે તમારા હાથમાંથી મૂકવાની છે અને જે વસ્તુ તમે મૂકો છો એનું શું થાય છે એ જોવાનું છે. બરાબર. ચાલો પહેલાં છોકરીઓ મૂકો જોઈએ તમારી વસ્તુ હાથમાંથી મૂકી દો. ચાલો બાળકો તમે મૂકો છો. હવે શું થાય છે? તમે જે બધું વસ્તુ મૂકી એ કઈ દિશ ક્યાં ગઈ? ક્યાં ગઈ? નીચે ગઈ. શા માટે નીચે ગઈ? હજી એક પ્રયોગ કરીએ. તમે બધા ઠેકડો મારો. ક્યાં આવીને ઊભા રહ્યા તમે? પક્ષી આકાશમાં ઉડે છે તો ઉડી લીધા પછી પણ એ ક્યાં બેસે છે? ડાળી ઉપર કે ક્યાંય પણ નીચે. પછી તમે ફૂગો હોય, ફૂગો ઉડાડો તો ફૂગો પણ પછી ક્યાં આવે છે? જો કોઈ પણ ફૂગો છે એને આપણે હવા ભરીએ પછી એ ઉડે છે, પણ એમાં હવા પૂરી થાય પછી ફૂગો પણ ક્યાં આવશે? તમે પતંગ ઉડાડો છો, પતંગ ઉડે છે પણ પતંગ પણ પછી ક્યાં આવે છે? નીચે. તો કેમ બધું નીચે જ આવે? વૃક્ષના પર્ણ ખરે તો ક્યાં આવે? ફળ પાકે તો એ ક્યાં ખરે? બધું નીચે જ ખરે. એવું કાંઈ નથી જે ઊંચું જાય. એનું કારણ એ છે બાળકો કે પૃથ્વીના કેન્દ્રની અંદર ગુરુત્વાકર્ષણ બળ છે. જાણતા ને અજાણતા આ દરેક વસ્તુ ઉપર લાગે છે અને એ બળને લીધે દરેક વસ્તુ ક્યાં આવે છે? નીચે. એ ગુરુત્વાકર્ષણ બળ છે પોતાના તરફ આકર્ષે છે અને દરેક વસ્તુ છે એ નીચે પડે છે. અને આ આપણું બિન સંપર્ક બળનું ઉદાહરણ છે. આપણે 3 બિન સંપર્ક બળ ભણ્યા. કયા કયા? ચુંબકીય બળ, પછી સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ.